શું જોયું હતું લાસ્ટ લેક્ચરમાં? ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ ફર્સ્ટ 5-10 મિનિટ્સમાં આપણે શું કરવાનું છે? રિવાઇઝ કરવાનું છે સ્પીડમાં, બરાબર? તો ઇમ્પેરમેન્ટનો મતલબ શું થાય? ક્ષતિ, કોઈ પણ સિગ્નલ જે સેન્ડ કરીએ છીએ તો જેમાં કંઈ પણ પ્રોબ્લેમ જનરેટ થાય, ક્ષતિ જનરેટ થાય, તેને શું કહેવાય? ઇમ્પેરમેન્ટ. તો તેના રીઝન કયા છે? કોઝિસ કયા છે? કારણ, બરાબર? એટેન્યુએશન, ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ. એટેન્યુએશનનો મતલબ શું થાય છે? કે જે સિગ્નલ હોય છે, જેના અંદર કોઈ બી સિગ્નલ હોય તો તેની પર્ટિક્યુલર એનર્જી, તો એનર્જી લોસ થાય તો તેને શું કહેવાય છે? એટેન્યુએશન, બરાબર? તો શેના કારણે થાય છે? એ માની લો આપણે રોડ પર જતા હોઈએ તો વ્હીકલ રોડ સાથે રેઝિસ્ટન્સના લીધે એની સ્પીડ ઓછી થઈ શકે, બરાબર? તો તે જ પ્રમાણે શું આમાં મીડિયમ, જે ટ્રાન્સમિશન મીડિયમ હોય છે, કોઈ પણ કેબલ હોય છે, તો તેમાંથી સિગ્નલ પાસ થાય તો તેની એનર્જી, પાવર પણ ઓછો થઈ શકે, બરાબર? તો તેને શું કહી શકાય? એટેન્યુએશન. તો એના માટે આપણે પાછો સિગ્નલની એનર્જી પાછી લાવવા માટે શેનો યુઝ કરીએ છીએ? એમ્પ્લીફાયર, બરાબર? તો આ એક એક્ઝામ્પલ જોયું હતું. શું હતું? ઓરિજિનલ સિગ્નલ આ ફોર્મમાં હતું, આટલા પાવરથી જે મેક્સિમમ એટીટ્યુડ હોય છે તેને શું કહેવાય? પીક એમ્પ્લિટ્યુડની. તો એની એનર્જી ઇન્ડિકેટ કરે તો એટ 0.1 થી 0.2 પર પહોંચે ટ્રાન્સમિશન મીડિયામાં, તો એને એનર્જી લોસ થાય છે, બરાબર? પણ જ્યારે આપણે એમ્પ્લીફાયરનો યુઝ કરીએ છીએ તો એની એનર્જી પાછી વધી જાય છે, બરાબર? આ જોયું હતું લાસ્ટ ટાઈમ. પછી શું છે? સેકન્ડ એટલે આજે સિગ્નલ જે એનર્જી લોસ કરે છે અથવા ગેઇન કરે છે. લોસ ક્યારે? જ્યારે એક ટ્રાન્સમિશન મીડિયમમાંથી પાસ થાય છે ત્યારે એની એનર્જી લોસ થાય છે, પણ જ્યારે આપણે એમ્પ્લીફાયરનો યુઝ કરીએ છીએ ત્યારે શું? એની એનર્જી વધે છે, બરાબર? તો એને શેમાં મેઝર કરીએ છીએ? ડેસિબલ. તો ડેસિબલ શું છે? બે ડિફરન્ટ પોઈન્ટ વચ્ચેનો પાવરનો ડિફરન્સ, અથવા બે કેબલ હોય તો તેમના પર્ટિક્યુલર પોઈન્ટ પર પાવરનો ડિફરન્સ. તો શું છે? એને કયા એકમમાં, યુનિટમાં મેઝર કરે છે? ડેસિબલ. તો ડેસિબલનો ઇક્વેશન શું છે? 10 log P2/P1, બરાબર? P2 છે તે સેકન્ડ પોઈન્ટનો પાવર છે, P1 જે છે તે ફર્સ્ટ પોઈન્ટનો પાવર છે, બરાબર? જો આ વેલ્યુ, જો પાવર વધે ફર્સ્ટ પોઈન્ટથી સેકન્ડ પોઈન્ટ પર પાવર વધે તો આ ડેસિબલની વેલ્યુ શું આવે? પોઝિટિવ. જો ફર્સ્ટ પરથી સેકન્ડ પર પાવર ઘટે તો એની વેલ્યુ શું આવે? નેગેટિવ, બરાબર? આ અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા કે ફર્સ્ટમાં શું હતું? એનો પાવર ઘટે છે તો P2 વેલ્યુ શું મૂકી? 1/2 P1. સિમ્પ્લિફિકેશન કર્યું તો શું આવ્યું? -3 dB, બરાબર? પાવર ઘટે છે, 1/2 થાય છે P1 નો, તો પાવર ઘટ્યો એટલે શું? વેલ્યુ નેગેટિવમાં આવી. આપણે શું સિમ્પલી આ ઇક્વેશનનો યુઝ કરીએ છીએ. એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ હતું, તેમાં શું? આપણે એમ્પ્લીફાયરનો યુઝ કર્યો હતો. તેમાં શું? પાવર શું થાય છે? 10 ટાઈમ્સ વધે છે P1 નો. તો P2 = 10 P1 મૂક્યું હતું તો પાવર શું આવે? પોઝિટિવ, કારણ કે પાવર વધે છે તો ડેસિબલની વેલ્યુ શું આવે છે? પોઝિટિવ. આ જે એક્ઝામ્પલ હતું, સેમ એક્ઝામ્પલ, એમ્પ્લીફાયરનો યુઝ કરે તો વધે છે ને પછી પાછું ઘટે છે. પછી નેક્સ્ટ શું છે? ડિસ્ટોર્શન. તો શું કહે છે? સિગ્નલ જ્યારે પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર જાય, બરાબર? જો એ કમ્પોઝિટ સિગ્નલ હોય, કમ્પોઝિટ સિગ્નલનો મતલબ શું થાય છે? કે એમાં ઘણા બધા સિગ્નલ ભેગા હોય છે, બરાબર? તો હરેક સિગ્નલની સ્પીડ અલગ અલગ હોય શકે. આ એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે. આ કમ્પોઝિટ સિગ્નલ છે તો તેના અંદર શું છે? 3 સિગ્નલ છે, એનાલોગ. 3 એનાલોગ સિગ્નલ છે. આ એક સિગ્નલ, આ એક સિગ્નલ અને આ એક સિગ્નલ, બરાબર? 3ની ફ્રીક્વન્સી અલગ છે. આની 2 હર્ટ્ઝ છે, આની કેટલી છે? 4. આની વધારે છે, બરાબર? તો કમ્પોઝિટ સિગ્નલ જ્યારે સેન્ડ થાય છે તે આ ફોર્મમાં આવશે. પણ હવે શું કહે છે કે જો આ દરેક સિગ્નલની પ્રોપોગેશન સ્પીડ, કે આ સિગ્નલ જ્યારે મીડિયમમાંથી પાસ થાય છે, આ 3 સિગ્નલ, તો એની સ્પીડ અલગ અલગ હશે. તો સ્પીડ અલગ અલગ હશે તો જ્યારે રિસીવર સાઈડ પહોંચશે તો તેનો ડિલે બી અલગ અલગ હશે. તો એના લીધે શું? આનો ફેઝ શિફ્ટ 0 છે હમણાં. તો આ જગ્યાએ જ્યારે રિસીવર પહોંચે છે તો એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંયાથી. તો એનો ફેઝ શિફ્ટ 90 છે. આ અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને આનો ફેઝ શિફ્ટ કેટલો છે? 180. તો જ્યારે કમ્પોઝિટ સિગ્નલ રિસીવર સાઈડ પહોંચશે તો તે ઓરિજિનલ ફોર્મ કયું હતું? આ ફોર્મ. તેમાંથી કયા ફોર્મમાં આવી ગયું?
આ જે લાસ્ટ ફિગર છે તે ફોર્મમાં, તેને શું કહેવાય છે? ડિસ્ટોર્શન. બરાબર. પછી નેક્સ્ટ શું જોયું હતું? નોઇઝ. તો નોઇઝ કયા કયા ટાઈપનો હોય? થર્મલ નોઇઝ, ઇલેક્ટ્રોનની રેન્ડમ મૂવના લીધે જે નોઇઝ જનરેટ થાય છે તેને શું કહેવાય છે? થર્મલ નોઇઝ. સેકન્ડ શું હતું? ઇન્ડ્યુસ નોઇઝ. તે શેના લીધે હોય છે? કોઈ મોટર કે કોઈ એપ્લાયન્સીસ હોય તેના જે વોઇસ હોય છે તેના લીધે શું થાય? ઇન્ડ્યુસ નોઇઝ જનરેટ થાય. ક્રોસ ટોકમાં શું હોય છે? બે વાયર પેરેલલમાં કે ટ્વિસ્ટેડ હોય તો એકની ઇફેક્ટ બીજા પર પડે તો તેને શું કહેવાય? ક્રોસ ટોક. અને ઇમ્પલ્સ નોઇઝ શું હોય છે? કે કોઈ જગ્યાએ સ્પાઇક જનરેટ થાય. બરાબર. બહુ ઓછા ટાઈમમાં કોઈ સિગ્નલની એનર્જી વધારે હાઈ હોય તો તેને શું કહેવાય? ઇમ્પલ્સ નોઇઝ. બરાબર. પછી આપણે શું જોયું હતું? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. બરાબર. તો એક રેશિયો છે. શેનો રેશિયો છે? સિગ્નલ ને નોઇઝનું. તો એસએનઆર જે છે તે એ જ છે. એસએનઆર મતલબ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. તો રેશિયો સિગ્નલ ને નોઇઝનો છે. બરાબર. પછી આપણે શું જોયું હતું? કે પાવર શેમાં મેઝર કરતા હતા? ડેસિબલમાં. તો આ જે રેશિયો હતો તેને ડેસિબલમાં કન્વર્ટ કરવાનું. ઇક્વેશન શું છે? SNR dB, signal to noise ratio in decibel equal to 10 log 10, 10 log SNR base 10. બરાબર. એના બેઝ પર આ એક્ઝામ્પલ જોયા હતા. શું હતું? સિગ્નલનો પાવર આ છે, નોઇઝનો પાવર આ છે. આ બંનેના યુનિટ અલગ અલગ છે. આ મિલીમાં છે, આ માઇક્રોમાં. બરાબર. તો આપણે કોઈ યુનિટમાં કન્વર્ટ કરવું પડે તો આપણે શું કર્યું છે આમાં એક્ઝામ્પલમાં? મિલીને માઇક્રોમાં કન્વર્ટ કર્યું અને રેશિયો શું મળ્યો? 10,000. હવે આ એસએનઆર છે. જો આપણને એસએનઆર ડીબી જોઈએ તો જે લાસ્ટ ઇક્વેશન હતું આ તેમાં વેલ્યુ પુટ કરી તો આપણને એસએનઆર ડીબી પણ ઇઝીલી મળી જાય છે. એ જ પ્રમાણે શું છે આ એક્ઝામ્પલમાં? નોઇસલેસ ચેનલ. બરાબર. નોઇસલેસ ચેનલ એટલે શું? જે આપણે આ વેલ્યુ હોય છે સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. તો નોઇસલેસ ચેનલ એટલે શું? નોઇઝની વેલ્યુ 0 છે. તો અહીંયા સિમ્પલી આ ઇક્વેશનમાં વેલ્યુ 0 મૂકી તો કોઈ પણ ઇક્વેશનમાં છેદમાં 0 હોય તો તે શું થાય? ઇન્ફાઇનાઇટ. એ જ પ્રમાણે શું? લોગ ઇન્ફાઇનાઇટ બધા બરાબર ઇન્ફાઇનાઇટ. બરાબર. તેના પર કન્ક્લુઝન શું મળી શકે? નોઇસલેસ ચેનલ માટે સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇન્ફાઇનાઇટ હોય છે. બરાબર. આમાં કોઈને કંઈ ડાઉટ હતો? હલો. હલો. નો સર. આ કવર તો બાકી હતું? ક્યાં સુધી કવર થઈ ગયું? થોડુંક આ રિવાઇઝ કરીએ છીએ. નેક્સ્ટ શું છે? ડેટા રેટ લિમિટ્સ. તો ડેટા રેટ એટલે શું થાય? ડેટા રેટનો મતલબ શું થાય? કે કેટલા ડેટા આપણે પર્ટિક્યુલર સેકન્ડમાં સેન્ડ કરીશું. એનું મેજર શું હોઈ શકે? બીટ્સ પર સેકન્ડ, બાઇટ્સ પર સેકન્ડ. બરાબર. તો અહીંયા જનરલી આપણે બીટ્સ પર સેકન્ડમાં મેજર કરીએ છીએ કારણ કે નાનામાં નાનો એકમ કયો છે? યુનિટ કયો છે? બીટ્સ. અને આ બધું સેકન્ડ કન્સિડર કરીએ છીએ. બરાબર. તો ડેટા રેટ કયા પર ડિપેન્ડ કરે? કયા કયા ફેક્ટર છે? તો બેન્ડવિડ્થ છે. બેન્ડવિડ્થ શું હોય છે? કે મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ. બીજું શેના પર ડિપેન્ડ કરે? લેવલ. કે પર્ટિક્યુલર સિગ્નલમાં કેટલા લેવલ છે. બરાબર. આપણે જોયું હતું ને ડિજિટલ સિગ્નલ તો તેમાં આ રીતના લેવલ હતા. આ એક લેવલ કહેવાય, આ બે લેવલ કહેવાય. એ રીતના ઘણા બધા લેવલ હોઈ શકે. તો લેવલ ઓફ સિગ્નલ. નેક્સ્ટ શું હતું? ક્વોલિટી ઓફ ચેનલ. એમાં નોઇઝ કેટલો છે તો એના પર આ ડિપેન્ડ કરે છે. શું? ડેટા રેટ. ડેટા રેટ આ 3 પેરામીટર પર ડિપેન્ડ કરે છે. બરાબર. તો મેક્સિમમ ડેટા રેટ ફાઇન્ડ કરવાનું થિયોરિટિકલ ઇક્વેશન બે પર્સન આપ્યું છે, નાઇક્વિસ્ટ એન્ડ શેનોન. નાઇક્વિસ્ટનું શેના બેઝ પર છે? નોઇસલેસ ચેનલ. ને આ શેનોન નોઇસી ચેનલ પર. હવે નોઇસલેસ ચેનલ પોસિબલ નથી કે જરા પણ નોઇસ ના હોય એવું પોસિબલ છે નહીં. બરાબર. એ આઈડિયલ કન્ડિશન કોઈ દિવસ પોસિબલ થવાનું નથી કે નોઇસ હોય જ નહીં. અને બીજું શું છે? શેનોન, જે રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ પર છે. બરાબર. પણ આ બંને ફોર્મ્યુલા શું છે? થિયોરિટિકલ. તો ફર્સ્ટ છે નોઇસલેસ ચેનલ, નાઇક્વિસ્ટ બેઝ. બરાબર. તો તેનું ઇક્વેશન શું છે? મેક્સિમમ બીટ રેટનું 2 ઇન્ટુ બેન્ડવિડ્થ ઇન્ટુ લોગ એલ બેઝ. 2
2 બરાબર. તો બેન્ડવિડ્થ પર ડિપેન્ડ કરે ને નંબર ઓફ લેવલ કેટલા છે તે બરાબર. બેન્ડવિડ્થ શું હોય છે કે આપણે જોયું હતું કે કોઈ કમ્પ્યુટર સિગ્નલમાં 10 20 આ રીતના અલગ અલગ ફ્રીક્વન્સી રીતનું સિગ્નલ હોય છે. તો આ જે મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સી વચ્ચેનો ડિફરન્સ હોય છે તેને શું કહેવાય છે? બેન્ડવિડ્થ. ને આ જે લેવલ કોને કહેવાય કે આ પર્ટિક્યુલર સિગ્નલ હોય છે તો આ ફર્સ્ટ લેવલ, આ સેકન્ડ લેવલ, તો આ લેવલ કહે છે બરાબર. તો મેક્સિમમ બીટ રેટ કેટલું થાય? 2 into bandwidth into log L base 2. તો શું કહે છે? when we increase the number of signal levels બરાબર, we impose a burden on receiver. કે આપણે જો લેવલ ઇન્ક્રીઝ કરીએ તો શું થાય? રિસીવર સાઈડ બર્ડન વધી જાય. જે સિગ્નલને ડિક્રિપ્ટ કરવાનું હોય છે તો ત્યારે શું થાય? બર્ડન વધી જાય પર્ટિક્યુલર રિસીવર પર. શું કહે છે? જો આપણી પાસે બે લેવલ હોય, આ જે સિગ્નલ હોય છે તેના બે લેવલ છે તો એમાં બે જ વેલ્યુ પોસિબલ છે, એક 1 અને એક 0. તો બર્ડન ઓછું થઈ શકે રિસીવર પર. જો આપણે 64 લેવલ લેવા જઈએ તો શું કોમ્પ્લેક્સિટી ઘણી બધી વધી જાય. કારણ કે 64 હોય તો આપણી પાસે હરેક લેવલ પર કેટલા બીટ સેન્ડ કરી શકીએ? log 64 base 2. તો ઘણા બધા બીટ થઈ જાય. તો રિસીવર સાઈડ એ કોમ્બિનેશનને ડિક્રિપ્ટ કરવું બહુ ડિફિકલ્ટ પડે બરાબર. આ એક્ઝામ્પલ છે એના બેઝ પર શું છે? નોઇસલેસ ચેનલ એટલે નાઇક્વિસ્ટ આવી શકે. આપણને બેન્ડવિડ્થની વેલ્યુ આપી દીધી છે. નેક્સ્ટ શું છે? બે સિગ્નલ લેવલ છે. તો સિમ્પલી શું કર્યું? બીટ રેટ ફાઇન્ડ કરો. જે ઇક્વેશન છે આપણી પાસે તેમાં બેન્ડવિડ્થની વેલ્યુ પુટ કરી, log L બેઝની લેવલની વેલ્યુ પુટ કરી. બેન્ડવિડ્થની વેલ્યુ આ છે, સિગ્નલ લેવલ કેટલા છે? લેવલ 2. તો સિમ્પલી આ મળી જાય છે બરાબર. એ જ પ્રમાણે આ બીજું એક્ઝામ્પલ છે, તેમાં 4 સિગ્નલ લેવલ છે તો અહીંયા 4 આવી શકે. તો 4 એટલે 2:2. 2 આગળ આવી જાય તો 12,000 થશે. આમાં શું છે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં કે આપણે લેવલ ફાઇન્ડ કરવાના છે. તો આમાં બીટ રેટ આપેલું છે, બેન્ડવિડ્થ આપેલી છે, આપણે લેવલ ફાઇન્ડ કરવાના છે. એટલે કે આ ઇક્વેશનમાં આપણને શું આપેલું છે? બીટ રેટ આપી દીધું છે, બેન્ડવિડ્થ આપી દીધું છે. આપણે વેલ્યુ કઈ ફાઇન્ડ કરવાની છે? આ log Lની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જે લાસ્ટ એક્ઝામ્પલ છે. તો તમારે સાયન્ટિફિક કેલ્સી અલાઉડ હોય છે બરાબર. તો તમે ઇક્વેશનમાં મૂકશો વેલ્યુ અને સિમ્પ્લિફિકેશન કરવાનું છે સિમ્પલ, એટલે તમને વેલ્યુ મળી જશે એલની. નેક્સ્ટ શું જોયું હતું? શેનોન કેપેસિટી બરાબર. તો તેમાં શું હોય છે કે નોઇસી ચેનલ માટે હોય છે બરાબર. તો તેને શું નામ આપ્યું છે? શેનોન કેપેસિટી. મેક્સિમમ જે ડેટા ટ્રાન્સફર કરી શકાય તેને શું કહે? હાઈએસ્ટ ડેટા રેટ. એની કેપેસિટી કહે છે. તો એ શેના પર ડિપેન્ડ કરે છે? બેન્ડવિડ્થ અને સિગ્નલ ટુ નોઇસ રેશિયો બરાબર. તો જ્યારે બી તમને સિગ્નલ નોઇસની વાત આવે, સિગ્નલ ટુ નોઇસ રેશિયો, એટલે તમારે કઈ ઇક્વેશન યુઝ કરવાનું થાય? શેનોન બરાબર. કારણ કે પેલું શેના માટે હતું? નોઇસલેસ ચેનલ. નોઇસલેસ ચેનલમાં સિગ્નલ ટુ નોઇસ રેશિયો આવે નહીં, કારણ કે એમાં નોઇસ છે નહીં બરાબર. તો કેપેસિટી શું થશે? બેન્ડવિડ્થ ઇન્ટુ log 1 + SNR base 2 બરાબર. આ ઇક્વેશન છે, આમાં આપણે કંઈ ચેન્જ નથી કરવાનું. જે ઇક્વેશન જેણે આપ્યું છે, જે રીતના મેથ્સમાં તમે ભણ્યા હશે પાયથાગોરસનો થિયરમ, તેમાં તમે એક્સેપ્ટ કરી લીધું છે. તો તે પ્રમાણે શું કે જ્યારે યુઝ કરવાનો આવે ત્યારે યુઝ કરવાનું બરાબર. તો એ પ્રમાણે આ શેના માટે છે? નોઇઝી ચેનલ માટે. તો એના માટે એક્ઝામ્પલ છે શું છે આમાં? કન્સિડર એક્સ્ટ્રીમલી નોઇઝલી ચેનલ. ઘણો બધો નોઇઝ છે બરાબર. તો શું કહે છે? ઘણો બધો નોઇઝ છે તો એસએનઆર શું થશે? અહીંયા સિગ્નલનો પાવર થશે, અહીંયા નોઇઝનો પાવર થશે. હવે અહીંયા માની લો 1 હોય ને નીચે 1000 હોય તો આ વેલ્યુ કેટલી થઈ જાય? 1/1000. 0ની ઘણી નજીક થઈ જાય બરાબર. તે જ કહે છે કે સિગ્નલ ટુ નોઇસ રેશિયોમાં શું કહે છે? નોઇસ એક્સ્ટ્રીમલી નોઇસ. એક્સ્ટ્રીમલી નોઇસ એટલે નોઇસની વેલ્યુ ઘણી વધારે છે. તો આ શું કહે છે? તે
સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇઝ ઓલમોસ્ટ 0. બરાબર. So in another words, the noise is so strong that signal is faint. બરાબર. કે ઓરિજિનલ સિગ્નલ છે તેની વેલ્યુ નહીં ફાઇન્ટ થઈ શકે, નોઇઝ જ ઘણો વધારે છે. આ જે છે ઇક્વેશન આપણી પાસે શેનનનું, જેના અંદર શું કર્યું, સિમ્પલી વેલ્યુ પુટ કરી, એસએનઆરની વેલ્યુ 0 પુટ કરી, કારણ કે નોઇઝ વધારે છે. બરાબર. હવે log1 બેઝ 2, log1 એટલે શું, 0. તો આ કેપેસિટી કેટલી થઈ જાય, 0, કારણ કે નોઇઝ ઘણો બધો વધારે છે. કારણ કે આપણે શું જોયું છે, શેના પર ડિપેન્ડ કરે છે, બેન્ડવિડ્થ, લેવલ અને ક્વોલિટી ઓફ ચેનલ, કેટલો નોઇઝ છે. તો ક્વોલિટી ઓફ ચેનલ વેરી પુઅર છે, કારણ કે નોઇઝ ઘણો વધારે છે. એ જ પ્રમાણે સેકન્ડ એક્ઝામ્પલ છે, શું કહે છે, ટેલિફોન લાઈન આપણે ઘરમાં યુઝ કરીએ, આ બેન્ડવિડ્થ આપી દીધી છે. બેન્ડવિડ્થનો મતલબ શું છે, મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ. બરાબર. તો આ વેલ્યુ મળી ગઈ આપણને. તે શું છે, આ બેન્ડવિડ્થની વેલ્યુ. બરાબર. સિગ્નલ ટુ નોઇઝ રેશિયો પણ આપી દીધો છે 3162. ત્યારે 3162 અહીંયા પુટ કરશે. આ જે ઇક્વેશન આવ્યું તેને સિમ્પ્લિફિકેશન કરશે તો આ શું મળે છે, બીટ્સ પર સેકન્ડ, મેક્સિમમ કેપેસિટી. એ જ પ્રમાણે શું છે, અહીંયા સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ડીબીમાં આપેલું છે. તો આપણે જે ફર્સ્ટ આગળ એક્ઝામ્પલ જોયું હતું તેમાં શું છે, આ વેલ્યુ આપણને ખબર હતી, એસએનઆર ડીબી ને એસએનઆર નો રિલેશન આપણને ખબર હતું. તો આમાં શું આપેલ છે, સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇઝ ઓફન ગિવન ઇન ડેસિબલ. તો આમાં શું આપેલ છે, સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ડેસિબલમાં આપેલું છે. એની વેલ્યુ કેટલી છે, 36. આ ઇક્વેશન છે તેમાં 36 પુટ કર્યું. તેના પછી આપણને શું મળશે, આ એસએનઆર મળશે. તો એસએનઆરની વેલ્યુ કઈ આવે છે, 3981. હવે આપણી પાસે શેનોનનું ઇક્વેશન છે, C = D log 1 plus SNR base 2. તો એસએનઆરની વેલ્યુ શું કરી, આ જગ્યાએ પુટ કરી, તો આપણને મેક્સિમમ કેપેસિટી કેટલી મળી, 24 Mbps. કેપિટલ એમ મતલબ મેગા બીટ્સ પર સેકન્ડ. આ લાસ્ટ સ્લાઇડ સુધી આપણે બધું રિવાઇઝ કર્યું છે. હવે શું, યુઝિંગ બોથ લિમિટ, એટલે આ જે એક્ઝામ્પલ છે તેના અંદર આપણે શું યુઝ કરવાનું છે, નાઇક્વિસ્ટનો ફોર્મ્યુલા પણ યુઝ કરવાનો છે ને શેનોનનો ફોર્મ્યુલા પણ યુઝ કરવાનો છે. તો શું કહે છે, ઇન પ્રેક્ટિસ વી નીડ ટુ યુઝ બોથ મેથડ્સ, બંને મેથડ નાઇક્વિસ્ટ ને શેનોન, ટુ ફાઇન્ડ ધ લિમિટ એન્ડ સિગ્નલ. કારણ કે એકમાં સિગ્નલ આવે છે, સિગ્નલના લેવલ આવે છે. બરાબર. તેમાં સિગ્નલના લેવલ આવે છે નાઇક્વિસ્ટમાં, જ્યારે શેનોનમાં શું આવે છે, સિગ્નલ ટુ નોઇઝ રેશિયો આવે છે. તો આપણી પાસે આમાં શું આપ્યું છે, બેન્ડવિડ્થ આપી દીધી છે. બરાબર. એક બેન્ડવિડ્થની વેલ્યુ છે આપણી પાસે. બીજું શું કહે છે, વી હેવ અ ચેનલ વિથ 1 મેગાહર્ટ્ઝ બેન્ડવિડ્થ. સિગ્નલ ટુ નોઇઝ રેશિયો આપી દીધો છે, એસએનઆર છે. બરાબર. પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે, બીટ રેટ ને સિગ્નલ લેવલ. તો આપણે શું યુઝ કર્યું, ફર્સ્ટ શેનોનનું ઇક્વેશન, C = D log 1 plus SNR base 2. તો બેન્ડવિડ્થની વેલ્યુ કેટલી છે, 1 મેગાહર્ટ્ઝ. તો એ આ જગ્યાએ પુટ કરી. બરાબર. 1 મેગા મતલબ 10⁶. એસએનઆરની વેલ્યુ કેટલી છે, 63. સિમ્પ્લિફિકેશન કરશું તો આપણને આ વેલ્યુ મળશે. હવે શું કહે છે કે આમ જે છે, આ શેનોનના ફોર્મ્યુલા પરથી જે મળ્યું આપણને તે શું છે, મેક્સિમમ કેપેસિટી છે. એ કેટલી છે, 6 Mbps, જે અપર લિમિટ છે. પર બેટર પરફોર્મન્સ માટે આપણે શું જનરલી એના કરતાં ઓછી વેલ્યુ સિલેક્ટ કરીએ છીએ. તો માની લો આપણે કઈ વેલ્યુ સિલેક્ટ કરી છે, 4 Mbps. બરાબર. તો હવે આપણે શું બીજું ફાઇન્ડ કરવાનું છે, સિગ્નલ લેવલ. સિગ્નલ લેવલ શેના પરથી મળે છે, નાઇક્વિસ્ટના ફોર્મ્યુલા પરથી. તો આપણી પાસે શું, બીટ રેટ = 2
ઇન્ટુ બેન્ડવિડ્થ ઇન્ટુ log L બેઝ 2. તો આપણી પાસે ડેટા રેટ કેટલો છે 4 Mbps. આપણે 6 કરતાં કોઈ બી ઓછી વેલ્યુ લીધી, પછી 2 તો બાય ડિફોલ્ટ હોય જ છે. આ બેન્ડવિડ્થની વેલ્યુ જે આ ક્વેશ્ચનમાં હોય જ છે, log L બેઝ 2. તો આ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન આપશો તો એલની વેલ્યુ શું મળશે 4. બરાબર. તો આ સેમ એક્ઝામ્પલ છે, એના બેઝ પર જ પ્રીવિયસ એક્ઝામ્પલ જોયો તેના બેઝ પર જ આ એક્ઝામ્પલ છે. તો શું કહે છે, શેનન કેપેસિટી gives us the upper limit. આ શેનનનું ઇક્વેશન છે ફર્સ્ટ, તેનાથી શું મળ્યું આપણને અપર લિમિટ. જ્યારે નાઇક્વિસ્ટ ફોર્મ્યુલા શું આપે, કેટલા લેવલ છે પર્ટિક્યુલર સિગ્નલમાં. બરાબર, આ લેવલ કહી શકાય આને. તો તે કેટલા લેવલ છે તે આપે ડિટેલ. નેક્સ્ટ ટોપિક શું છે, ટ્રાન્સમિશન મોડ્સ. બરાબર. તો શું હોય છે, ટ્રાન્સમિશન ઓફ binary data across a link can be accomplished in parallel or serial mode. બરાબર. કે જે આપણે ડેટા ટ્રાન્સફર કરવાના છે કોઈ કેબલમાંથી. આ માની લો એક ટ્વિસ્ટેડ પેર કેબલ કે કોઈ બી કેબલ છે, આ કેબલ છે, તો તેમાંથી જે ડેટા પાસ થવાનો છે તે બીટના ફોર્મમાં હશે. હવે કઈ રીતના બીટના ફોર્મમાં, બીટ એટલે 0 ને 1 ના ફોર્મમાં હશે. તે ક્યાં તો પેરેલલમાં ટ્રાન્સફર થાય, ક્યાં તો શું સિરિયલમાં ટ્રાન્સફર થાય. બરાબર. તો બે મોડ છે આપણી પાસે, પેરેલલ અને સિરિયલ. હવે શું કહે છે, ઇન પેરેલલ મોડ મલ્ટિપલ બીટ્સ આર સેન્ટ વિથ ઇચ ક્લોક. કે એ કોઈ એક સમયે મલ્ટિપલ બીટ હરેક કેબલ થ્રુ ટ્રાન્સફર કરી શકાય. જ્યારે સિરિયલમાં શું હોય છે, કોઈ પણ એક બીટ પર્ટિક્યુલર ટાઈમ પર સેન્ડ થાય છે. બરાબર, 1 by 1 ટ્રાન્સફર થાય છે. તો પેરેલલ અને સિરિયલનો મતલબ તો તમને ખબર છે. તો એ જ વસ્તુ અહીંયા થાય છે કે પેરેલલમાં ઘણા બધા બીટ્સ એટ અ ટાઈમ સેન્ડ કરી શકાય. સિરિયલમાં શું 1 by 1 એટલે એટ અ ટાઈમ કોઈ પણ એક બીટ ટ્રાન્સફર કરી શકાય. તો શું કહે કે પેરેલલમાં શું છે, એક જ રસ્તો છે કે આ રીતના ટ્રાન્સફર કરવાનું છે. બરાબર. while there is only one way to send parallel data, but શું છે, there are 3 sub classes of serial transmission. કે આ જે સિરિયલમાં જે ડેટા ટ્રાન્સફર થાય છે, આ તેના 3 ક્લાસીસ છે, એસિન્ક્રોનસ, સિન્ક્રોનસ, આઇસોસિન્ક્રોનસ. બરાબર. તો આ છે ડેટા ટ્રાન્સમિશન. તો એના 3 મેઇન 2 કેટેગરી છે, પેરેલલ ટ્રાન્સમિશન ને સિરિયલ ટ્રાન્સમિશન. બરાબર. હવે સિરિયલના અંદર બીજી 3 કેટેગરી છે, આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલી જોવાનું છે. બરાબર. ડેટા ટ્રાન્સમિશન મોડ્સના મેઇન 2 કેટેગરી છે, પેરેલલ, સિરિયલ. સિરિયલમાં બીજી 3 સબ કેટેગરીઝ છે. ફર્સ્ટ શું છે, આ જે ફિગર છે કેટેગરીઝ છે, તેમાં ફર્સ્ટ શું છે, પેરેલલ. તો પેરેલલમાં શું હોય છે, તો એકચ્યુઅલી શું હોય છે, બાઇનરી ડેટા. આપણે જે ડેટા ઉપર વર્ક કરીએ છીએ, ટેક્સ્ટ, ઇમેજ, નંબર, તેને બધાને આપણે શું બાઇનરી ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ, 0 ને 1 ના ફોર્મમાં. તો શું કહે છે, બાઇનરી ડેટા કન્સિસ્ટિંગ ઓફ વન્સ એન્ડ ઝીરો, 1 અને 0 નું કોમ્બિનેશન હોય છે. તો મે બી ઓર્ગેનાઇઝ ઇન્ટુ ગ્રુપ ઓફ n બીટ્સ. આપણે કોઈ 8 બીટ, 16 બીટ, કોઈ બી એક કોમ્બિનેશનમાં આપણે એને ગ્રુપ બનાવી શકીએ ને આખા ગ્રુપને કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર સેન્ડ કરશું. બરાબર. કે આપણી પાસે 8 લાઈન છે, 8 પેરેલલ લાઈન, તો આનો એક ગ્રુપ બનાવી દે 8 બીટનું. બરાબર. 8 બીટનું ગ્રુપ બનાવી દે તો આ બધા 8 બીટ છે તો 8 ઇન્ડિવિજ્યુઅલ લાઈન થ્રુ એક એઝ અ ગ્રુપ ટ્રાન્સફર થશે. બરાબર. તો શું કહે છે, યુઝ n વાયર્સ ટુ સેન્ડ n બીટ્સ. આપણે અહીંયા શું 8 બીટની વાત કરી, તો 8 વાયર્સ ટુ સેન્ડ 8 બીટ્સ એટ વન ટાઈમ. બરાબર. પેરેલલમાં ટ્રાન્સફર થશે. તો શું કહે છે, ધેટ વે ઈચ બીટ હેઝ ઇટ્સ ઓન વાયર. બરાબર. હરેકમાં એક એક બીટ ટ્રાન્સફર થશે, તો હરેકનો એક એક કેબલ હશે ઇન્ડિવિજ્યુઅલ, અને ઓલ n બીટ્સ ઓફ વન ગ્રુપ કેન બી ટ્રાન્સમિટેડ વિથ ઈચ ક્લોક ટીક. બરાબર. આખું ગ્રુપ કોઈ એક સમયે ટ્રાન્સફર થશે એક ડિવાઇસથી બીજી ડિવાઇસ પર. સિમ્પલ છે પેરેલલ. આ જ એક ફિગર છે કે શું કહે છે, ધ 8 બીટ્સ આર સેન્ટ ટુગેધર. 8 બીટ ટ્રાન્સફર થાય છે એકી સાથે. બરાબર.
તો આપણે શું પેરેલલ યુઝ કરીએ છીએ, પેરેલલ ટ્રાન્સમિશન યુઝ કરીએ છીએ. તો આપણને શું 8 કેબલ જોઈએ, 8 લાઈન જોઈએ. ના આ જે છે 8 બીટનું એક ગ્રુપ છે. 8 બીટ કોઈ પણ એક સમયે પેરેલલમાં ટ્રાન્સફર થશે. હરેક બીટ એક લાઈન થ્રુ ઇન્ડિવિજ્યુઅલી મૂવ કરશે. શું છે એડવાન્ટેજીસ? કે સ્પીડ પ્રોવાઈડ કરે, બરાબર. કમ્પેરેટિવ ટુ સિરિયલ ટ્રાન્સમિશન, પેરેલલ ટ્રાન્સમિશન શું કરે? સ્પીડ પ્રોવાઈડ કરે, બરાબર. કારણ કે બધા બીટ કોઈ એક સમયે 8 બીટ આપણે આ જે ગ્રુપ હોય છે તેટલા બીટ કોઈ એક સમયે ટ્રાન્સફર કરીશું. જ્યાં સિરિયલમાં શું એક જ કેબલ હોય, કોઈ એક સમયે એક જ બીટ ટ્રાન્સફર થાય. તો પેરેલલમાં શું પ્રોવાઈડ કરે છે? સ્પીડ. બીજું શું છે? બીજું બધું સેમ હોય છે આમાં સિરિયલના પ્રમાણે. તો શું કહે છે? પેરેલલ ટ્રાન્સમિશન કેન ઇન્ક્રીઝ ધ ટ્રાન્સફર સ્પીડ બાય ફેક્ટર ઓફ n. ફેક્ટર ઓફ n નો મતલબ શું થાય? કે આપણે 8 બીટ સાથે સેન્ડ કરતા હોય n 8 પેરેલલ કેબલ હોય તો આમાં સ્પીડ કેટલી 8 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જાય. તો તે જ વસ્તુ કહે છે કે પેરેલલ ટ્રાન્સમિશન કેન ઇન્ક્રીઝ ધ ટ્રાન્સફર સ્પીડ બાય ફેક્ટર ઓફ n. જેટલા કેબલ હોય તેના મલ્ટિપલમાં સ્પીડ વધી જાય. પણ શું છે ડિસએડવાન્ટેજ? શું છે પેરેલલ ટ્રાન્સમિશનનો? કે કોસ્ટ વધી જાય. કેમ કોસ્ટ વધી જાય? કારણ કે આ હરેક લાઈનમાંથી જશે તો આટલા આપણને કેબલ જોઈએ. તો સ્પીડ તો પ્રોવાઈડ થાય છે પણ શું થાય છે? કોસ્ટ વધી જાય છે. તો શું કહે છે? પેરેલલ ટ્રાન્સમિશન રિક્વાયર્સ n કોમ્યુનિકેશન લાઇન્સ, બરાબર, જસ્ટ ટુ ટ્રાન્સમિટ ધ ડેટા સ્ટ્રીમ, બરાબર. નેક્સ્ટ શું છે? સિરિયલ ટ્રાન્સમિશન. સિરિયલ ટ્રાન્સમિશન તો શું કહે છે? ઇન સિરિયલ ટ્રાન્સમિશન વન બીટ ફોલો અનધર, બરાબર, કે એક બીટ બીજાને ફોલો કરે છે એક કેબલ પર. ટુ સી, બરાબર. સો વી નીડ ઓનલી વન કોમ્યુનિકેશન ચેનલ. પેલામાં શું જેટલા પેરેલલમાં ટ્રાન્સફર થતા હતા એટલી વાયર જોઈતા હતા, એટલા ચેનલ જોઈતી હતી. પણ આમાં શું વી નીડ ઓનલી વન કોમ્યુનિકેશન ચેનલ રાધર દેન n, બરાબર, ટુ ટ્રાન્સમિટ ડેટા બિટવીન ટુ કોમ્યુનિકેટિંગ ડિવાઇસીસ. એક જ કેબલ જોઈએ જેમાં સિરિયલી ડેટા ટ્રાન્સફર થશે. તો આ એક ફિગર તમે યાદ રાખો તો તમે થિયરી લખી શકો, બરાબર. શું છે? સેન્ડર, રિસીવર. હવે શું કહે છે કે n ડિવાઇસીસ હોય છે, સેન્ડર સાઇડ, રિસીવર સાઇડ. તો ત્યાં ડેટા પેરેલલમાં પ્રોસેસ થાય છે. મારા પીસીના અંદર કે તમારા પીસીના અંદર પેરેલલમાં ડેટા પ્રોસેસ થાય છે. જ્યારે આપણે જે બે ડિવાઇસને કનેક્ટ કરે છે કેબલ, એમાં આપણે શું સિરિયલ ટ્રાન્સમિશન યુઝ કરે છે. તો આમાં આપણને કયું કન્વર્ટર જોઈએ? આ પેરેલલ ડેટા ટુ સિરિયલ કન્વર્ટર જોઈએ, બરાબર. પેરેલલમાંથી સિરિયલ કન્વર્ટર. જ્યારે હવે રિસીવર સાઇડમાં ડેટા રિસીવ થશે, આ જે પેટર્ન છે તે રિસીવર સાઇડ રિસીવ થશે તો શું જોઈશે? સિરિયલ ટુ પેરેલલ, બરાબર, પેરેલલ ટુ સિરિયલ. અને આ બાજુ રિસીવર સાઇડ સિરિયલ ટુ પેરેલલ કન્વર્ટર જોઈશે, બરાબર. આ સેમ આપણે 8 બિટ્સ ટ્રાન્સફર કરીએ છીએ પણ એ શું છે? વન આફ્ટર અનધર છે, બરાબર, સિરિયલ ટ્રાન્સમિશનમાં. તો શું કહે છે? સિરિયલ ટ્રાન્સમિશન રિડ્યુસીસ ધ કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશનનો કોસ્ટ ઘટાડે છે કારણ કે સિંગલ કેબલ જોઈએ છે. જ્યારે પેરેલલમાં શું હતું કે ઘણા બધા કેબલ જોઈતા હતા, જેટલા આપણે બીટ પેરેલલમાં ટ્રાન્સફર કરવા માંગતા હતા તેટલા. તો કોસ્ટ ઓછી છે સિરિયલ ટ્રાન્સમિશનની. શું કહે છે? સિન્સ કોમ્યુનિકેશન વિધિન ડિવાઇસ ઇઝ પેરેલલ, કે મારા પીસી કે તમારા ડિવાઇસનો અંદરનો કોમ્યુનિકેશન શેમાં હોય છે? પેરેલલ. તો આપણને શું કન્વર્ઝન ડિવાઇસીસ જોઈએ. જેની વાત કરી આ કન્વર્ઝન કે પેરેલલ ટુ સિરિયલ કન્વર્ટ કરે છે તો તે ડિવાઇસની આપણને શું જોઈએ? જરૂર પડી શકે. ને રિસીવર સાઇડ સિરિયલ ટુ પેરેલલ, બરાબર. હવે શેના પર આવીએ છીએ કે સિરિયલ ટ્રાન્સમિશનમાં બી શું હોય છે? આ 3 મોડ્સ હોય છે: સિન્ક્રોનસ, એસિન્ક્રોનસ અને આઇસોસિન્ક્રોનસ, બરાબર. ફર્સ્ટ શું છે? એસિન્ક્રોનસ. તો એસિન્ક્રોનસનો મતલબ શું થાય છે? કે
ટાઈમિંગ ઓફ સિગ્નલ ઇઝ અનઇમ્પોર્ટન્ટ, બરાબર. ટાઈમ પર ડિપેન્ડ નથી. આ જે ટ્રાન્સમિશન થાય છે એ ટાઈમ પર ડિપેન્ડ નથી. તો શું છે, ઇન્ફોર્મેશન ઇઝ રિસીવ્ડ એન્ડ ટ્રાન્સલેટેડ બાય એગ્રીડ અપોન પર્ટિક્યુલર પેટર્ન પર ડિપેન્ડન્ટ છે, ટાઈમ પર ડિપેન્ડન્ટ નથી. એ સિન્ક્રોનસ ટ્રાન્સમિશન, બરાબર. પેટર્ન આર બેઝડ ઓન ગ્રુપિંગ ઓફ બીટ ઇન્ટુ બાઇટ્સ, બરાબર. જે બીટ્સની પેટર્ન હશે આ સિરિયલ, તો એની એક પેટર્ન બનાવશે. તે શેના પર હોય છે? તો તેના પર હોય છે, ટાઈમ પર નથી હોતું. આપણે જે આ ડેટા ટ્રાન્સફર કરીએ છીએ સિરિયલ ટ્રાન્સમિશનમાં, તો એ સિન્ક્રોનસ છે. વર્ડ શું છે? એ સિન્ક્રોનસ. એ સિન્ક્રોનસ છે એટલે એ ટાઈમ પર ડિપેન્ડન્ટ નથી, પણ શેના પર ડિપેન્ડન્ટ છે? કોઈ એક પેટર્ન હોય, 8 બીટની પેટર્ન કન્સિડર કરી લો, તો 8 બીટની પેટર્ન પર એ પર્ટિક્યુલર પેટર્ન પર ડિપેન્ડન્ટ છે. તો શું કહે છે? પેટર્ન આર બેઝડ ઓન ગ્રુપિંગ ધ બીટ સ્ટ્રીમ ઇન્ટુ બાઇટ્સ. So each group usually has 8 bits is sent along the link as a unit. कि પેટર્નનો મતલબ શું વાત કરીએ છીએ કે 8 બીટ થાય, 8 બીટ થાય તો તેને એક પેટર્ન કન્સિડર કરે છે. હવે એ 8 બીટના અંદર કંઈ પણ હોઈ શકે, 0 1 0. નેક્સ્ટ 8 બીટમાં શું હોઈ શકે? 1 0 0, કંઈ પણ હોઈ શકે. પણ આપણે શું કન્સિડર કરવાનું છે? 8 બીટનું કોમ્બિનેશન. તેને એક પેટર્ન કન્સિડર કરી શકાય. કારણ ટાઈમ પર ડિપેન્ડન્ટ નથી. શેના પર ડિપેન્ડન્ટ છે? હલો, શેના પર ડિપેન્ડન્ટ છે? પર્ટિક્યુલર પેટર્ન પર, બરાબર. કે 8 બીટ થઈ ગયા એ પ્રમાણે 8 નું ગ્રુપ બનાવેલ છે. તો શું છે? ટુ અલર્ટ ધ રિસીવર ટુ ધ અરાઇવલ ઓફ ન્યૂ ગ્રુપ, therefore an extra bit is added to the beginning of each byte. બરાબર. કે કોઈ નવું ગ્રુપ આવતું છે, આપણે 8 બીટનું ગ્રુપ બનાવ્યું છે, 8 બીટનું ગ્રુપ, બીજું 8 બીટનું ગ્રુપ. હવે સ્ટાર્ટિંગ ને એન્ડિંગ આઈડેન્ટિફાઈ કરવા માટે શું કોઈ બીટ એડ કરે છે. તો જનરલી શું સ્ટાર્ટિંગના માટે 0 એડ કરે છે, એન્ડિંગના માટે 1 એડ કરે છે. તો જે સ્ટાર્ટિંગના માટેનો બીટ હોય છે તેને સ્ટાર્ટ બીટ કહે છે, 0. તો હવે રિસીવરને ઇન્ફોર્મ કરવું પડે કે આ બાઇટ જે છે પેટર્ન એ ફિનિશ થાય છે. તો એના માટે બી શું 1 ઓર મોર એડિશનલ બીટ્સ આર એડેડ. એન્ડ છે તે જણાવવા માટે બી શું એક્સ્ટ્રા બીટ એડ થાય. તો એ જનરલી શું હોય છે? 1. એને શું કહે? સ્ટોપ બીટ. તો શું કહે છે? In asynchronous transmission, we send one start bit 0 at the beginning and one or more stop bit at the end of each byte. 8 બીટ હોય છે તેને સ્ટાર્ટિંગમાં એક બીટ એડ કરે અને પાછળ એક અથવા વધારે બીટ એડ કરે, બરાબર. ને આ જે બાઇટ હોય છે તેમની વચ્ચે ગેપ પોસિબલ છે કે આટલા ટાઈમમાં કઈ ડેટા ટ્રાન્સફર થશે, નેક્સ્ટ બીજું ગ્રુપ આવશે, બરાબર. તો એસિન્ક્રોનસ હિયર મીન્સ એસિન્ક્રોનસ એટ બાઇટ લેવલ. કે બાઇટ જે હોય છે તેના વચ્ચે એસિન્ક્રોનસ હોય છે, પણ અંદરના બીટ્સ હશે તે તો કન્ટિન્યુઅસ જ હશે, બરાબર. બટ ધ બીટ્સ આર સ્ટીલ સિન્ક્રોનાઇઝ, બરાબર. ધેર ડ્યુરેશન આર સેમ. આ જે અંદરના બીટ્સ હશે તેમનો ડ્યુરેશન સેમ હશે, પણ અહીંયા એક બાઇટ સેન્ડ થઈ ગયું પછી ગેપ પોસિબલ છે, પછી બીજું બાઇટ આવે, એના પછી તરત ત્રીજું બી આવી શકે, પાછો ગેપ પોસિબલ છે. તો શું કહે છે? આજે એસિન્ક્રોનસની વાત કરીએ આપણે, તે જ છે. શું કહે છે? આ એક સેન્ડર છે. આપણે શું વાત કરીએ છીએ? ટ્રાન્સમિશન મોડ. પેરેલલ આપણે જોઈ લીધું. આ સિરિયલના અંદર સબ કેટેગરી છે. સિરિયલ ટ્રાન્સમિશનના અંદર એસિન્ક્રોનસ ટ્રાન્સમિશન છે. તો આ શું છે કે સેન્ડર ટુ રિસીવર ડેટા ટ્રાન્સફર થાય છે. ડિરેક્શન ઓફ ફ્લો આ ડિરેક્શનમાં છે. હવે શું કહે છે કે સ્ટાર્ટિંગ બીટ તરીકે 0 એડ કરે છે, સ્ટોપ બીટ એટલે એન્ડ બીટ તરીકે 1 એડ કરે છે. આ વચ્ચે કેટલા બીટ છે? 8 બીટ છે, 8 બીટ, બરાબર. તો બીટનું ગ્રુપ બનાવશે. આ 8 બીટનું એક ગ્રુપ છે, 8 બીટનું એક ગ્રુપ છે, ને હરેક ગ્રુપના આગળ 0 એડ થશે, આ 0, બરાબર. ને હરેક બીટના એન્ડમાં 1 એડ થશે.
ને આ ગેપ પોસિબલ છે પણ આ જે બીટ ટ્રાન્સફર થાય છે આ તે સિન્ક્રોનસ હશે તેમનો ટાઈમ ડ્યુરેશન સેમ હશે અંદર પણ આ બે ગ્રુપ છે તેમની વચ્ચેનો તે એસિન્ક્રોનસ હશે ખ્યાલ આવે છે હા સર શું કહે છે હવે આપણે એક્સ્ટ્રા બીટ એડ કરીએ તો શું કહે છે સ્લોવર છે આપણે જો એક્સ્ટ્રા બીટ એડ કરીએ તો એનો પ્રોસેસિંગ ટાઈમ વધી જાય જેટલી વસ્તુ વધારે હોય તેટલું પ્રોસેસિંગ ટાઈમ વધારે છે માની લો કે હવે તમારા ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ છે જેટલી ક્લાસની સ્ટ્રેન્થ વધારે તેટલા પેપર એસેસ કરવામાં ટાઈમ વધારે જઈ શકે તે જ પ્રમાણે શું છે કે જેટલા બીટ વધારે તો આપણે 8 બીટ તો ઓલરેડી હતા જ આપણે એક્સ્ટ્રા 1 બીટ 0 એડ કર્યું પાછળ એક્સ્ટ્રા 1 બીટ 1 એડ કર્યું તો એ સ્લોવર છે કારણ કે શેના લીધે એક્સ્ટ્રા બીટ એડ કરી છે બીટ વધી જાય તો પ્રોસેસિંગ ટાઈમ બી વધી જાય પણ શું કહે છે એટ્રેક્ટિવ છે શેના માટે કઈ સિચ્યુએશન માટે એટ્રેક્ટિવ છે કે જ્યાં લો સ્પીડ હોય કોમ્યુનિકેશન લો સ્પીડમાં કોમ્યુનિકેશન થતું હોય તો ત્યાં શું છે એટ્રેક્ટિવ છે તો એનું એક્ઝામ્પલ કયું છે આપણે જે કીબોર્ડ યુઝ કરીએ છીએ કીબોર્ડ ટુ કોમ્પ્યુટર આપણે કીબોર્ડથી કોમ્પ્યુટરમાં જે આપણે કી પ્રેસ કરીએ છીએ તો તે શેનું એક્ઝામ્પલ છે એસિન્ક્રોનસ ટ્રાન્સમિશન કેમ એસિન્ક્રોનસ ટ્રાન્સમિશનનું કારણ કે આપણે જે કેરેક્ટર આપણી ભલે કેટલી બી સ્પીડ હોય કોઈ ટાઈપિંગ કરતું હોય પર્સન તેની કેટલી પણ સ્પીડ હોય પણ કમ્પેરેટિવલી જે છે મશીનની પ્રોસેસ કરવાની સ્પીડ હોય છે તે તો માઇક્રો સેકન્ડમાં હોય છે કે એના કરતાં બી ઓછી હોય છે બરાબર પ્રોસેસિંગ સ્પીડ તો એના માટે શું છે આ ઇનપુટ જે આપણે એન્ટર કરીએ છીએ આપણે કોઈ ટાઈપ કરતા હોય કોઈ બી કન્ટેન્ટ તો એની સ્પીડ ઓછી હોય છે બરાબર શેના કરતાં ઓછી હોય છે જે મશીનની પ્રોસેસિંગ સ્પીડ કરતાં ઓછું હોય છે તેના માટે આ એસિન્ક્રોનસ ટ્રાન્સમિશન પ્રોપર છે બરાબર શું કહે છે કે the connection of keyboard to computer is natural application for asynchronous transmission બરાબર કે આ એક એક્ઝામ્પલ આના સાથે શું થાય છે કેમ કે યુઝર ટાઈપ ઓનલી વન કેરેક્ટર એટ અ ટાઈમ કે હું કોઈ બી બટન એક એટ અ ટાઈમ પર કોઈ કેરેક્ટર પ્રેસ કરીશ બરાબર બટ આ જે ટાઈપિંગ હશે તે એક્સ્ટ્રીમલી સ્લો હશે કમ્પેર ટુ ડેટા પ્રોસેસિંગ ટર્મ્સ કારણ કે મશીનની પ્રોસેસિંગ સ્પીડ માઇક્રો સેકન્ડમાં હશે ને આપણને 1 સેકન્ડ કે 2 સેકન્ડ બી લાગતો હોય તે કમ્પેરેટિવલી ઘણું ધીરું છે બરાબર તો શું કહે છે તો એ શું ગેપ પ્રોવાઈડ કરે અનપ્રેડિક્ટેબલ ગેપ્સ ઓફ ટાઈમ બિટવીન કેરેક્ટર્સ કે હું એક કેરેક્ટર એન્ટર કરું ને પછી પાછો બીજો કેરેક્ટર એન્ટર કરું તો તેની વચ્ચે જે આ ગેપની વાત કરી છે તે ગેપ જનરેટ થાય છે તો આ શેના માટે છે એ સિન્ક્રોનસ ટ્રાન્સમિશનનું એક્ઝામ્પલ છે બરાબર નેક્સ્ટ શું આવે છે સિન્ક્રોનસ ટ્રાન્સમિશન તો તેમાં શું હોય છે બીટ સ્ટ્રીમ ઇઝ કમ્બાઇન્ડ ઇન્ટુ લોંગર ફ્રેમ્સ બરાબર એના પ્રમાણે જે છે કમ્બાઇન્ડ થયેલું હોય છે શેમાં લોંગર ફ્રેમમાં તો એ ફ્રેમના અંદર શું હોય છે મલ્ટિપલ બાઇટ્સ હોઈ શકે આ જે છે કાંઈક આખું ફ્રેમ કન્સિડર કરી ને એ ફ્રેમના અંદર ઘણા બધા બાઇટ હોઈ શકે બરાબર તો એ જ વસ્તુ છે bit stream is contained into longer frames which may contain multiple bytes બરાબર in synchronous transmission we send bits one after another without start or stop bits or gaps બરાબર જે આગળ આઇએસિન્ક્રોનસમાં 0 ને 1 એડ કર્યા હતા સ્ટાર્ટ ને એન્ડમાં તે આ સિન્ક્રોનસમાં આપણે એડ નથી કરતા આમાં એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર થાય છે કન્ટિન્યુઅસલી બરાબર ને અહીંયા જે છે હરેક બાઇટની વચ્ચે કોઈ ગેપ પણ નથી એ જ વસ્તુ છે in synchronous transmission we send bits one after another without start or stop bits or gaps બરાબર it is responsibility of receiver to group the bits into bytes for decoding purpose બરાબર કે જે આપણે બીટ કન્ટિન્યુઅસ બીટની પેટર્ન સેન્ડ કરીએ છીએ તો રિસીવરની રિસ્પોન્સિબિલિટી છે કે એને બાઇટમાં ડિવાઈડ કરીને પ્રોસેસ કરવાનું બરાબર
કારણ કે આમાં આપણે શું સ્ટાર્ટ કે સ્ટોપ બીટ નથી સેન્ડ કરતા, બરાબર. તો પેલામાં પેટર્ન ઇમ્પોર્ટન્ટ હતું, એસિંક્રોનસમાં પેટર્ન ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે સિંક્રોનસમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ટાઈમિંગ. સિંક્રોનસમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ટાઈમિંગ જે હોય છે તે ઇમ્પોર્ટન્ટ છે. Because the accuracy of the received information is completely dependent on ability of receiving device to keep an accurate count of bits as they come in. બરાબર, કે જે બીટ આવે છે તેનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરે છે તેના પર ઇમ્પોર્ટન્ટ છે, ડિપેન્ડન્ટ છે રિસીવરનું. તો આમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ટાઈમ. પેલામાં શું ઇમ્પોર્ટન્ટ છે? પેટર્ન. તો આ એક્ઝામ્પલ છે શેનો? સિંક્રોનસ ટ્રાન્સમિશનનો, બરાબર, જેમાં કન્ટિન્યુઅસ બીટ હોય છે, સ્ટાર્ટ એન્ડ બીટ નથી હોતા, બરાબર, અને ફ્રેમના અંદર ઘણા બધા બાઇટ્સ હોય છે. તો આ એક સ્લાઇડ જોઈ લે, પછી ડિફરન્સ ને એ બધું કાલે જોશું, એટલે નેક્સ્ટ લેક્ચર. શું છે? સિંક્રોનસ ટ્રાન્સમિશન ઇઝ ફાસ્ટર ધેન એસિંક્રોનસ ટ્રાન્સમિશન. એક્સ્ટ્રા બીટ નથી, ગેપ નથી, તો કન્ટિન્યુઅસલી ડેટા ટ્રાન્સફર થાય છે. સિંક્રોનસ શું છે? ફાસ્ટર છે, બરાબર. પછી શું છે? ફોર ધીસ રીઝન ઇટ ઇઝ મોર યુઝફુલ ફોર હાઈ સ્પીડ એપ્લિકેશન સચ એઝ ટ્રાન્સમિશન ઓફ ડેટા ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર. હવે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં આપણે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ તો તેની સ્પીડ આપણે જે કીબોર્ડમાં ટાઈપ કરીએ છીએ તેના કરતાં વધારે હોય છે. તેવી એપ્લિકેશન માટે શેનો યુઝ થાય છે? સિંક્રોનસ ટ્રાન્સમિશન. ને આ બાઇટ સિંક્રોનસ છે તે શેના કયા લેયર પર વર્ક કરે છે? ડેટા લિંક લેયર. આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં કે ડેટા લિંક લેયરનું કામ શું છે? એરર એન્ડ ફ્લો કંટ્રોલ. તો ફ્લો કંટ્રોલનો મતલબ શું થયો? આ સિંક્રોનાઇઝેશન, બરાબર. તો આ ડેટા લિંક લેયર પર થાય છે. આ લાસ્ટ સ્લાઇડ, બરાબર. શું કહે છે? સિંક્રોનસ ને એસિંક્રોનસ નો ડિફરન્સ. સિંક્રોનસમાં શું હોય છે? ડેટા ઇઝ ટ્રાન્સફર ઇન ધ ફોર્મ ઓફ ફ્રેમ્સ, બરાબર. આ જે ફ્રેમ હતી તેના ફોર્મમાં ડેટા ટ્રાન્સફર થાય છે. એસિંક્રોનસમાં શું છે? વન બાઇટ એટ અ ટાઈમ, બરાબર. આમાં શું છે? સિંક્રોનસમાં રિક્વાયર ક્લોક સિગ્નલ between the sender and receiver so as to inform the receiver about the new byte. ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, આમાં શું? ટાઈમ ઇમ્પોર્ટન્ટ નથી. સિંક્રોનસમાં શું હોય છે? ડેટા ટ્રાન્સફર રેટ ઇઝ હાયર, જ્યારે એસિંક્રોનસમાં સ્લોવર હોય છે. ને કોમ્પ્લેક્સ, સિંક્રોનસ કોમ્પ્લેક્સ એન્ડ એક્સપેન્સિવ છે, કારણ કે સ્ટાર્ટિંગ ને એન્ડિંગ ખબર નથી પડતી તો કોમ્પ્લેક્સ થઈ જાય. આમાં શું? સ્ટાર્ટ ને એન્ડ બીટ એડ કરીએ છીએ તો સિમ્પલ ને ઇકોનોમિક પણ છે. સિંક્રોનસમાં શું છે? એફિશિયન્ટ એન્ડ હેઝ લોવર ઓવરહેડ. કેમ લોવર ઓવરહેડ છે? કારણ કે એક્સ્ટ્રા બીટ નથી એડ કરતા. આમાં એક્સ્ટ્રા બીટ એડ કરે તો ઓવરહેડ વધી જાય કમ્પેરેટિવ.